વેલકમ ટુ મેથ્સ ઝોન ગુજકેટના લેક્ચરમાં તમારું સ્વાગત છે. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. તો પહેલો એમસીક્યુ છે સેક સ્ક્વેર ટેન ઇનવર્સ 2 પ્લસ કોસેક સ્ક્વેર કોટ ઇનવર્સ 3. તો સૌપ્રથમ આપણે આ જે પદ છે રકમ લખીશું સેક સ્ક્વેર ટેન ઇનવર્સ 2 પ્લસ કોસેક સ્ક્વેર કોટ ઇનવર્સ 3. હવે આપણે જાણીએ છીએ કે સેક સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. સેક સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને કોસેક સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. થીટા એટલે કોટ ઇનવર્સ 3. તો ટેન ઇનવર્સ અને ટેન કેન્સલ થઈ જશે, પણ અહીંયા વર્ગ આપેલો છે એટલે 2નો વર્ગ થઈ જશે. અને કોટ ઇનવર્સ અને કોટ કેન્સલ થઈ જશે, પણ અહીંયા વર્ગ આપેલો છે એટલે 3નો વર્ગ થઈ જશે. એટલે 1 પ્લસ 2નો વર્ગ એટલે 4, 1 પ્લસ 3નો વર્ગ એટલે 9, 9 ને 1 10 ને 4 14 ને 1 15. આ તમારો જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જે ગુજકેટના પેપરમાં પૂછાયેલો છે 2017માં, બરાબર. કોસ કૌંસમાં કોસ ઇન્વર્સ -1/5 પ્લસ સાઇન ઇન્વર્સ -1/5. તો આ તો કોટી પ્રતિવિધિનું સૂત્ર બની ગયું, એટલે કે π/2. અને કોસ π/2 ની કિંમત 0 આવે, એટલે કે તમારો જવાબ સી આવશે. ત્રીજો એમસીક્યુ, જો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય ઇક્વલ ટુ 2π/3 હોય તો કોસ ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ વાય કેટલા? તો આપણી પાસે કોટી પ્રતિવિધિનું સૂત્ર છે કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2. તો સાઇન ઇન્વર્સ વાય પ્લસ કોસ ઇન્વર્સ વાય બરાબર π/2. હવે આ બંને સમીકરણનો આપણે સરવાળો કરી દઈએ 1 અને 2નો, બરાબર. 1 + 2 આપણે કરીએ તો શું મળશે? સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય સાઇન ઇન્વર્સ એક્સ વત્તા સાઇન ઇન્વર્સ વાય વત્તા કોસ ઇન્વર્સ એક્સ વત્તા કોસ ઇન્વર્સ વાય બરાબર π/2 પ્લસ π/2. હવે રકમમાં તમને સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ વાય બરાબર 2π/3 આપેલું છે, પ્લસ કોસ ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ વાય π/2 પ્લસ π/2 એટલે પાઈ થઈ જાય. કોસ ઇન્વર્સ એક્સ વત્તા કોસ ઇન્વર્સ વાયને આપણે કરતા બનાવીએ તો π - 2π/3. તો આનો જવાબ આવે π/3. બસ આ આપણો આન્સર થઈ ગયો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે જે પણ ગુજકેટના પેપરમાં પૂછાયેલો છે. 4 સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ હોય તો એક્સ બરાબર કેટલા? તો રકમ આપી છે 4 સાઇન ઇન્વર્સ એક્સ વત્તા કોસ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ. આના આપણે 2 ભાગ કરી દઈએ કે 3 સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર પાઈ. હવે સાઇન ઇન્વર્સ વત્તા કોસ ઇન્વર્સ એટલે કોટી પ્રતિવિધિનું સૂત્ર બની ગયું, એટલે π/2 આવે. તો 3 સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ π/2 બરાબર પાઈ. તો 3 સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ 3 સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ π/2 એટલે π/2 આવે. એટલે કે સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/6, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ સાઇન π/6. સાઇન 30 ની કિંમત 1/2 આવશે. બસ આ આપણો જવાબ થઈ ગયો, બરાબર. હેલો સ્ટુડન્ટ્સ, મેથ્સ ઝોનમાં તમારું સ્વાગત છે. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. ગુજકેટ એમસીક્યુમાં નંબર 5, સાઇન ટેન ઇનવર્સ ટેન 7π/6 પ્લસ કોસ ઇનવર્સ કોસ 7π/3 બરાબર ખાલી જગ્યા. તો સૌ પ્રથમ આપણે વિસ્તારમાં ફેરવવા પડશે આ જે 7π/6 છે એને, બરાબર. તો પહેલાં આપણે ટેન 7π/6નું સાદુરૂપ આપી દઈએ
tan 7 પાઈ બાય 6 એટલે tan પાઈ પ્લસ પાઈ બાય 6. તો પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ એટલે એમાં tan ધન આવશે, તો tan પાઈ બાય 6 આવશે, રાઈટ. અને બીજું આપ્યું છે cos 7 પાઈ બાય 3. તો cos 7 પાઈ બાય 3 ને cos 2 પાઈ પ્લસ પાઈ બાય 3 લખાય. 2 તરી 6 ને 1 7. 2 પાઈ પ્લસ એટલે પહેલું ચરણ એમાં cos ધન આવે એટલે cos પાઈ બાય 3. આ બંને કિંમત આપણે રકમમાં મૂકી દઈએ. તો રકમ છે sin tan ઇન્વર્સ sin કૌંસમાં tan ઇન્વર્સ tan 7 પાઈ બાય 6 પ્લસ cos ઇન્વર્સ cos 7 પાઈ બાય 3. બરાબર. હવે આની જગ્યાએ આપણે લખીશું sin tan ઇન્વર્સ tan પાઈ બાય 6 અને આ પદની જગ્યાએ આપણે લખીશું cos ઇન્વર્સ cos પાઈ બાય 3. તો tan અને tan ઇન્વર્સ કેન્સલ થઈ જાય કેમ કે એ વિસ્તારમાં આવે છે, એટલે કે sin પાઈ બાય 6, cos ઇન્વર્સ અને cos કેન્સલ થઈ જાય એટલે cos પાઈ બાય 3, sin પાઈ બાય 6 એટલે 1/2 અને cos પાઈ બાય 6 એટલે 1/2, 1/2 પ્લસ 1/2 એટલે 1 આવે જવાબ. આ આપણો આન્સર થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન, જો cos 2 sin ઇન્વર્સ x બરાબર 1/9 તો x નું મૂલ્ય શોધો. આ પણ ગુજકેટના પેપરમાં પૂછાયેલો છે. તો cos 2 sin ઇન્વર્સ x બરાબર 1/9. સૌ પ્રથમ આપણે sin ઇન્વર્સ x બરાબર થીટા ધારી લઈએ. sin ઇન્વર્સ x બરાબર થીટા ધારીશું તો x બરાબર આપણને sin થીટા મળશે, રાઈટ. તો રકમમાં કિંમત મૂકી દઈએ કે cos 2 થીટા બરાબર 1/9. cos 2 થીટાનું સાઇન વાળું સૂત્ર 1 - 2 sin સ્ક્વેર થીટા બરાબર 1/9. હવે sin થીટા બરાબર આપણે x મૂકી દઈએ, રાઈટ. એટલે 1 - 2x સ્ક્વેર ઇક્વલ ટુ 1/9. 1 - 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/9. તો 1 - 1/9 ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર. તો આ થશે 8/9 ઇક્વલ ટુ 2x સ્ક્વેર. એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4/9. એટલે xની કિંમત ±2/3 આવે. પણ ઓપ્શનમાં જોવાનું +2/3 આપેલા છે, એટલે તમારો આન્સર આવશે x બરાબર +2/3. ઓકે. 7મો MCQ છે sin 2 કૌંસમાં cos sin ઇન્વર્સ cos a નું મૂલ્ય ખાલી જગ્યા છે. sin 2 sin ઇન્વર્સ cos a, cos ને આપણે sin માં ફેરવી દઈએ, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ sin 2 cos 2 sin ઇન્વર્સ cos a ની જગ્યાએ sin π/2 માઇનસ a લખાય. હવે sin ઇન્વર્સ અને sin કેન્સલ થઈ જશે એટલે 2 × π/2 માઇનસ a. શરત નથી આપી આપણે એટલે કેન્સલ કરી દીધું. 2 વડે ગુણી નાખીએ તો sin π - 2a. π માઇનસ એટલે બીજું ચરણ, બીજામાં sin ધન આવે એટલે sin 2a એ તમારો જવાબ થઈ ગયો. MCQ નંબર 8 sin 3 sin ઇન્વર્સ 1/5. તો અહીંયા આપણે sin ઇન્વર્સ 1/5 બરાબર થીટા ધારી લઈશું. sin ઇન્વર્સ 1/5 બરાબર થીટા ધારી લો. તો sin થીટાની કિંમત 1/5 મળશે. ચલો હવે રકમમાં કિંમત મૂકી દો. sin ઇન્વર્સ 3 sin ઇન્વર્સ 1/5 ઇઝ ઇક્વલ ટુ sin 3 થીટા. sin 3 થીટાનું સૂત્ર 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા, જે આપણે જાણીએ છીએ, રાઈટ. sin થીટાની કિંમત આપણે મૂકી દઈએ 1/5 1/5. તો 3 ગુણ્યા sin થીટા એટલે 1/5 માઇનસ sin ક્યુબ એટલે 1/125. 125 આપણે લસા લઈ લઈએ એટલે અહીંયા 25 ગુણાય 25 તરી 75, 4 × 4, 75 માંથી 4 જાય એટલે 71/125.
આ આપણો જવાબ થયો. બરાબર. હેલો સ્ટુડન્ટ્સ, મેથ્સ ઝોનમાં તમારું સ્વાગત છે. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. ગુજકેટના એમસીક્યુમાં આગળ આપણે જઈશું. 9 નંબરનો એમસીક્યુ. 10 કૌંસમાં cos ઇન્વર્સ 3/4 પ્લસ sin ઇન્વર્સ 3/4 માઇનસ sec ઇન્વર્સ 3. તો 10 કૌંસમાં cos ઇન્વર્સ 3/4 પ્લસ sin ઇન્વર્સ 3/4 માઇનસ sec ઇન્વર્સ 3. હવે cos ઇન્વર્સ પ્લસ sin ઇન્વર્સ, તો આ તો કોટી પ્રતિવિધિનું સૂત્ર બની ગયું ને. તો એના બરાબર શું લખાય? π/2. તો π/2 માઇનસ sec ઇન્વર્સ 3. બરાબર. π/2 આવે એટલે વિધેય બદલાઈ જાય, 10નું કોટ થઈ જાય, એટલે કોટ કૌંસમાં sec ઇન્વર્સ 3. હવે કાટકોણ ત્રિકોણ બનાવી દો. તો સેકનો મતલબ એવો થાય કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ શું આવે? વર્ગમૂળમાં 9 ઓછા 1 એટલે કે 2√2. 8 એટલે 2√2. તો હવે આપણે કોટમાં ફેરવી દઈએ આને. કોટ ઇન્વર્સ એટલે કોટમાં શું આવશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. કોટ અને કોટ ઇન્વર્સ કેન્સલ થઈ જાય એટલે 1/2√2 મળે, અથવા 1/8. ઓપ્શનમાં આપણને જે આપ્યું હોય તે. બરાબર. ઓપ્શનમાં 1/2√2 આપેલું છે. ડી ઓપ્શન તમારો જવાબ છે. ત્યારબાદ 10 નંબરનો એમસીક્યુ. સેક કૌંસમાં tan ઇન્વર્સ b પ્લસ a અપોન b માઇનસ a માઇનસ tan ઇન્વર્સ a/b. તો અહીંયા તમે કિંમત ધારીને પણ દાખલો કરી શકો છો. ઓકે. તો આપણે અહીંયા સાદુરૂપ આપી દઈએ. tan ઇન્વર્સ b પ્લસ a અપોન b માઇનસ a માઇનસ tan ઇન્વર્સ a/b. તો tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y એટલે tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy. હવે b ગુણ્યા b માઇનસ એ લસા લઈ લઈએ તો શું મળશે? tan ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. લસા લઈશું તો શું મળશે આપણને? b ગુણ્યા b પ્લસ a માઇનસ a ગુણ્યા b માઇનસ a. અને છેદમાં b માઇનસ a ગુણ્યા b પ્લસ b પ્લસ a ગુણ્યા a ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ b સ્ક્વેર પ્લસ ab માઇનસ ab પ્લસ a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર માઇનસ ab પ્લસ ab પ્લસ a સ્ક્વેર. ab કેન્સલ, b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પણ કેન્સલ, એટલે tan ઇન્વર્સ 1 એટલે π/4 આવે. અને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. હવે જે રકમ છે એ આપણે લખીએ. સેક કૌંસમાં tan ઇન્વર્સ b પ્લસ a અપોન b માઇનસ a માઇનસ tan ઇન્વર્સ a/b. આની કિંમત આપણે મેળવી દીધી π/4 કારણ સમીકરણ નંબર 1 પરથી. સેક π/4 ની કિંમત √2 આવે. બરાબર. કોટ કૌંસમાં π/4 માઇનસ 2 કોટ ઇન્વર્સ 3 નું મૂલ્ય ખાલી જગ્યા છે. સૌપ્રથમ આપણે 2 કોટ ઇન્વર્સ 3 એનું મૂલ્ય શોધી નાખીએ. 2 કોટ ઇન્વર્સ 3 એને કહેવાય 2 tan ઇન્વર્સ 1/3. બરાબર. 2 tan ઇન્વર્સ 1/3 એટલે tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 1/3. તો એના બરાબર આવશે tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. કારણ xy એ કરતાં નાના છે. તો tan ઇન્વર્સ
3 + 3 છેદમાં 9 ઓછા 1, 9 લસા લીધો મેં, 6/8, tan ઇન્વર્સ 6/8 આવશે, ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 6/8 એટલે કે tan ઇન્વર્સ 3/4. ઓકે, તો આને આલ્ફા ધારી લઈએ એટલે tan આલ્ફાની કિંમત 3/4 આવે. ઓકે, આને પરિણામ નંબર 1 ધારી લઈશું. tan ઇન્વર્સ 3/4 બરાબર આલ્ફા હોય તો tan આલ્ફા 3/4 આવે. હવે રકમ શું આપી છે? કોટ કૌંસમાં π/4 - 2 કોટ ઇન્વર્સ 3. અને આપણે આલ્ફા લીધા છે, અને આપણે આલ્ફા લીધેલા છે. ઓકે, કોટ કૌંસમાં π/4 - 2 કોટ ઇન્વર્સ 3 ઇઝ ઇક્વલ ટુ કોટ કૌંસમાં π/4 માઇનસ આલ્ફા. હવે કોટ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું હતું એ તમને ખબર હોવી જોઈએ. કોટ આલ્ફા માઇનસ બીટા બરાબર શું સૂત્ર હતું? કોટ આલ્ફા કોટ બીટા પ્લસ 1 છેદમાં કોટ બીટા માઇનસ કોટ આલ્ફા. આ આપણે સૂત્ર ભણી ગયા છીએ, આનો ઉપયોગ આપણે કરવાનો છે. તો કોટ π/4 માઇનસ આલ્ફા બરાબર શું થાય? કોટ π/4 કોટ આલ્ફા પ્લસ 1 અપોન કોટ આલ્ફા માઇનસ કોટ π/4. હવે કોટ π/4 તો 1 છે એટલે કોટ આલ્ફા પ્લસ 1 છેદમાં કોટ આલ્ફા માઇનસ 1. કોટ આલ્ફા પ્લસ 1 છેદમાં કોટ આલ્ફા માઇનસ 1. હવે તમારી પાસે tan આલ્ફાની કિંમત કેટલી છે? તો 3/4. તો કોટ આલ્ફાની કિંમત કેટલી થાય? 4/3. કારણ સમીકરણ નંબર 1 પરથી લસા લઈ લઈએ. 4 - 3 છેદમાં 4 + 3 1/7. આ આપણો જવાબ. ક્લિયર? હાલો સ્ટુડન્ટ્સ, મેથ્સ ઝોનમાં તમારું સ્વાગત છે. ગુજકેટના MCQમાં આપણે આગળ વધીએ તો MCQ છે 12 નંબરનો. tan ઇન્વર્સ x/y માઇનસ tan ઇન્વર્સ x - y/x + y. તો સૂત્ર બની ગયું tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y નું, રાઈટ? તો tan ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x/y માઇનસ x - y/x + y છેદમાં 1 પ્લસ x/y ગુણ્યા x - y/x + y. બરાબર. હવે લસા લઈ લઈએ y ગુણ્યા x + y એટલે tan ઇન્વર્સ x² + xy માઇનસ xy માઇનસ માઇનસ પ્લસ y² છેદમાં yx વત્તા y² વત્તા x² માઇનસ xy. xy કેન્સલ થઈ જશે. x² વત્તા y² અપોન x² વત્તા y² એટલે tan ઇન્વર્સ 1 આવે. tan ઇન્વર્સ 1 ની કિંમત તમને ખબર છે π/4 થાય. ઓકે, બસ આ જવાબ. નેક્સ્ટ MCQ 12 નંબર 13 નંબરનો MCQ. ઓકે, તો અહીંયા તમને આપ્યું છે કે tan 1/2 cos ઇન્વર્સ √5/3. તો આપણે પહેલાં આને થીટા ધારી લઈએ. cos ઇન્વર્સ √5/3 એને આપણે થીટા ધારી લઈએ. બરાબર. તો રકમમાં તમને શું આપેલું છે? tan 1/2 cos ઇન્વર્સ √5/3 ઇઝ ઇક્વલ ટુ tan θ/2. આપણી પાસે tan θ/2 નું સૂત્ર નથી, tan સ્ક્વેરનું સૂત્ર છે એટલે વર્ગમૂળ કરીને વર્ગ કરી દેવાય. tan સ્ક્વેર θ/2. tan સ્ક્વેર θ/2 નું સૂત્ર છે 1 - cos θ અપોન 1 + cos θ. 1 - cos θ અપોન 1 + cos θ. હવે cos ઇન્વર્સ √5/3 બરાબર θ ધાર્યું
એટલે કોસ થીટાની કિંમત √5/3 મળે આપણને. કોસ થીટાની કિંમત √5/3 મળે. બરાબર. તો આ કિંમત આપણે આમાં મૂકી દઈએ. ઇઝ ઇક્વલ ટુ રૂટમાં 1 - √5/3 અપોન 1 + √5/3 લસા લઈ લઈએ એટલે વર્ગમૂળમાં 3 - √5 અપોન 3 + √5. હવે કરણી કરી દઈએ. 3 - √5 વડે ગુણીને ભાગી નાખીએ તો 3 + √5 અને 3 - √5 બરાબર. એટલે વર્ગમૂળમાં 3 - √5 વર્ગ છેદમાં 9 - 5 એટલે 4. તો આપણને આન્સર મળશે 3 - √5 છેદમાં 2. આ આપણો જવાબ થઈ ગયો. બરાબર. નેક્સ્ટ MCQ નંબર 14. જો cos 2 tan inverse x બરાબર 1/2 તો x નું મૂલ્ય શોધો. તો tan inverse x બરાબર તમે થીટા ધારી લો એટલે tan થીટાની કિંમત x આવશે. હવે રકમમાં કિંમત મૂકી દઈએ. cos 2 tan inverse x બરાબર 1/2 એટલે cos 2 થીટા બરાબર 1/2. cos 2 થીટાનું tan વાળું સૂત્ર 1 - tan² થીટા અપોન 1 + tan² થીટા. 1 - tan² થીટા અપોન 1 + tan² થીટા બરાબર 1/2. હવે tan થીટા બરાબર x છે એટલે 1 - x² છેદમાં 1 + x² બરાબર 1/2. લસા લઈ લઈએ. 2 - 2x² ઇઝ ઇક્વલ ટુ 2 + 2x². સોરી 1 + x². ઓકે. એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 3x² એટલે x² ઇઝ ઇક્વલ ટુ 1/3. એટલે x ની કિંમત ± 1/√3 મળે. હવે આપણે ઓપ્શનમાં જોવાનું 1/√3 આપેલું છે એટલે આન્સર તમારો એ આવશે 1/√3. ક્લિયર? હાલો સ્ટુડન્ટ્સ, ગુજકેટના MCQમાં હવે આપણે આગળ વધીએ. 15 નંબરનો MCQ cos ઇન્વર્સ x/5 પ્લસ cosec ઇન્વર્સ 5/4 બરાબર π/2 હોય તો તમારે x નું મૂલ્ય શોધવાનું છે. તો cos ઇન્વર્સ x/5 છે. આ cosec ઇન્વર્સને આપણે sin ઇન્વર્સમાં ફેરવી દઈએ તો 4/5 થઈ જાય. બરાબર, આપણે જાણીએ છીએ 4/5 થઈ જાય. કોટી પ્રતિવિધિનું સૂત્ર લાગુ પડશે. સૂત્ર શું છે? cos ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x બરાબર π/2. તો આ બંને ખૂણા સરખા થયા એટલે એનો મતલબ એવો થયો કે x ની કિંમત 4 આવે. બસ આ તમારો જવાબ થઈ ગયો. ત્યારબાદ MCQ નંબર 16 sin ઇન્વર્સ કૌંસમાં cos sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ કૌંસમાં sin cos ઇન્વર્સ x. તો આ બંને પદ છે એમાં sin cos ની અદલા બદલી છે એટલે આપણે કોઈ પણ એક પદને ફેરવી દઈએ. તો sin ઇન્વર્સ cos sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ sin cos ઇન્વર્સ x બરાબર છે. હવે આ sin ઇન્વર્સ x છે એની જગ્યાએ આપણે કોટી પ્રતિવિધિનું સૂત્ર મૂકી દઈએ π/2 - cos ઇન્વર્સ x બરાબર પ્લસ cos ઇન્વર્સ sin cos ઇન્વર્સ x. ઓકે. હવે π/2 આવે એટલે વિધેય બદલાઈ જાય. cos નું શું થઈ જાય? sin. તો sin cos ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ sin cos ઇન્વર્સ x. તો તમે એ જોઈ શકો છો કે આ બંને ખૂણા સરખા થઈ ગયા. તો બંને ખૂણા સરખા થાય એટલે તમારો જવાબ શું આવે? π/2. ક્લિયર? નેક્સ્ટ MCQ નંબર 17 sin ઇન્વર્સ cos x પ્લસ cos ઇન્વર્સ sin x. તો sin ઇન્વર્સ cos x ની જગ્યાએ આપણે sin π/2 - x મૂકી દઈએ અને sin x ની જગ્યાએ આપણે sin π/2 - x મૂકી દઈએ. બરાબર છે. તો sin ઇન્વર્સ અને sin કેન્સલ થઈ જાય, cos ઇન્વર્સ અને cos કેન્સલ થઈ જાય કારણ કે બંને ખૂણા વિસ્તારમાં આવે છે. જો x ની કિંમત 0 થી π/2 માં હોય તો π/2 - x એ 0 થી π/2 માં જ આવશે. રાઈટ? મતલબ એ sin ઇન્વર્સના cos ઇન્વર્સના વિસ્તારમાં આવી જશે. તો π/2 + π/2 એટલે π - 2x આ આપણો જવાબ.
નેક્સ્ટ એમસીક્યુ નંબર 18, જો સાઇન કૌંસમાં સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર 1 હોય તો એક્સ બરાબર કેટલા? તો સાઇન કૌંસમાં સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર 1 એટલે સાઇન π/2 કહેવાય. બંને બાજુ આપણે સાઇનને દૂર કરી દઈએ તો સાઇન ઇન્વર્સ 1/5 પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2. હવે કોટી પ્રતિવિધિનું સૂત્ર લઈ લઈએ તો એક્સની કિંમત 1/5 આવે, કારણ આપણી પાસે સૂત્ર છે કે સાઇન ઇન્વર્સ એક્સ વત્તા કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2, મતલબ કે આ બંને ખૂણા સરખા થશે. રાઈટ? ખ્યાલ આવ્યો? એટલે એક્સ બરાબર 1/5 આવે. ત્યારબાદ 18 નંબર સુધી આપણે સોલ્વ કર્યું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. હેલો સ્ટુડન્ટ્સ, ગુજકેટના લેક્ચરમાં તમારું સ્વાગત છે. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. એમસીક્યુ નંબર 19, કોસ ઇન્વર્સ કોસ 5π/3 પ્લસ સાઇન ઇન્વર્સ કોસ 5π/3. તો આપણી પાસે સૂત્ર છે કે કોસ ઇન્વર્સ એક્સ વત્તા સાઇન ઇન્વર્સ એક્સ બરાબર π/2, કોટી પ્રતિવિધિનું સૂત્ર છે. તો અહીંયા તમને રકમમાં એક્સ બરાબર કોસ 5π/3 આપેલું છે. રાઈટ? એટલે એનો મતલબ એવો થયો કે આન્સર આવશે π/2. એ ઓપ્શન તમારો જવાબ છે. નેક્સ્ટ એમસીક્યુ નંબર 20, ટેન ઇન્વર્સ કોટ એક્સ. કોટને આપણે ટેનમાં ફેરવી દઈએ, ટેન π/2 માઇનસ એક્સ. અને આ કોટ ઇન્વર્સ છે, આ કોટને આપણે ટેનને આપણે કોટમાં ફેરવી દઈએ, કોટ π/2 માઇનસ એક્સ. હવે ટેન ઇન્વર્સ અને ટેન કેન્સલ થઈ જશે, કોટ ઇન્વર્સ અને કોટ કેન્સલ થઈ જશે. આ ટાઈપનો ક્વેશ્ચન આગળ આવી ગયો. π/2 પ્લસ π/2 એટલે પાઈ માઇનસ 2x એ આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેન કૌંસમાં 1/2, ગુજકેટ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. ટેન કૌંસમાં 1/2, ટેન ઇન્વર્સ 1/x, ટેન ઇન્વર્સ x પ્લસ આ ટેન ઇન્વર્સ 1/x ને કોટ ઇન્વર્સ x કહેવાય. આપણે સૂત્ર જાણીએ છીએ, બરાબર? x ધન આપેલા છે એટલા માટે. હવે ટેન ઇન્વર્સ વત્તા કોટ ઇન્વર્સ એટલે કોટી પ્રતિવિધિનું સૂત્ર બની ગયું π/2, એટલે 10 π/4 થઈ ગયું. તો 10 π/4 ની કિંમત શું આવે? 1. આ જવાબ. ક્લિયર? નેક્સ્ટ 22 નંબરનો એમસીક્યુ છે, સાઇન કૌંસમાં 2 કોટ ઇન્વર્સ 1/5. કોટ ઇન્વર્સ 1/5 ને આપણે થીટા ધારી લઈએ, 1/5 ને આપણે થીટા ધારી લઈએ. કોટ ઇન્વર્સ 1/5 બરાબર થીટા ધારો તો તમને કોટ થીટાની કિંમત 1/5 મળે. બરાબર? કોટ થીટાની કિંમત 1/5 મળે. તો હવે રકમમાં આપણે કિંમત મૂકી દઈએ, સાઇન કૌંસમાં 2 કોટ ઇન્વર્સ 1/5 એટલે કે સાઇન 2 થીટા. સાઇન 2 થીટાનું સૂત્ર આપણી પાસે છે ટેન સ્વરૂપનું. બરાબર? એટલે 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. કોટ થીટા 1/5 છે તો ટેન થીટા શું થાય? 5 થાય ને? એટલે 2 × 5/1 વત્તા 5નો વર્ગ એટલે 25. કારણ કોટ થીટા 1/5 છે તો ટેન થીટા 5 થાય. તો 5 દુ 10 ને છેદમાં 26 એટલે 5/13. આ આપણો જવાબ. ઓપ્શનમાં બી છે. 23 નંબરનો એમસીક્યુ, સાઇન 4 ટેન ઇન્વર્સ 1/3. બરાબર? તો આની જે આગળની જેમ જ આપણે અહીંયા ટેન ઇન્વર્સ 1/3 બરાબર થીટા ધારી લઈશું. ટેન ઇન્વર્સ 1/3 બરાબર થીટા ધારો એટલે ટેન થીટાની કિંમત 1/3 આવે. ચલો કિંમત મૂકી દઈએ રકમમાં કે સાઇન 4 થીટા આવશે તો એમાં 2 થીટા આવશે. રાઈટ? સાઇન 4 થીટાનું સૂત્ર શું આવશે? 2 tan 2 થીટા. એટલે પહેલાં આપણે એવું કામ કરીએ કે tan 2 થીટાની કિંમત શોધી નાખીએ. બરાબર? તો tan 2 થીટા બરાબર 2 tan થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. 2 tan થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. તો tan થીટાની કિંમત 1/3 છે. tan થીટાની કિંમત 1/3 છે. 1 માઇનસ 1/9 તો 2/3 છેદમાં 8/9. 3 તરી 9, 6/8 એટલે 3/4 આવે. હવે કિંમત મૂકી દઈશું. પહેલાં આપણે રકમ લખીએ.
4 tan ઇન્વર્સ 1/3 એટલે કે sin 4 થીટા. sin 4 થીટાનું સૂત્ર છે 2 tan 2 થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર 2 થીટા. tan 2 થીટાની કિંમત આપણે હમણાં જ સાબિત કરી 3/4 9/16. તો આ આપણને મળશે 3/2 25/16 2 ઈઠા 16 8 તરી 24 24/25 આ આપણો જવાબ. બરાબર, 24/25 સી ઓપ્શન આપણો જવાબ છે. બરાબર, તો બધા વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે. હલો સ્ટુડન્ટ્સ, મેથ્સ ઝોનમાં તમારું સ્વાગત છે. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. હવે આપણે ભણીશું એમસીક્યુ નંબર 24 10 કૌંસમાં 2 tan ઇન્વર્સ 1/2. તો સૌ પ્રથમ tan ઇન્વર્સ 1/2 બરાબર થીટા ધારો, એટલે tan થીટાની કિંમત 1/2 મળે. હવે આપણે રકમમાં કિંમત મૂકી દઈએ કે tan ઇન્વર્સ 1/2 ઇઝ ઇક્વલ ટુ tan 2 થીટા. tan 2 થીટાનું સૂત્ર છે 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. tan થીટાની કિંમત આપણે મૂકી દઈએ 1/2 1 માઇનસ 1/4 બે કેન્સલ, 4 ઉપર જતા રહેશે 4/3. બસ આ આપણો જવાબ. બરાબર. નેક્સ્ટ એમસીક્યુ નંબર 25 કોસ કૌંસમાં cos ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ y પ્લસ cos કૌંસમાં sin ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ y નો જવાબ શું થશે? તો cos ઇન્વર્સ x cos કૌંસમાં cos ઇન્વર્સ x ને આપણે લખી શકીએ π/2 માઇનસ sin ઇન્વર્સ x અને cos ઇન્વર્સ y ને આપણે લખી શકીએ π/2 માઇનસ sin ઇન્વર્સ y કોટી પ્રતિવિધિનું સૂત્ર પ્લસ cos કૌંસમાં sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y. બરાબર. તો π/2 પ્લસ π/2 એટલે પાઈ માઇનસ કોમન sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y પ્લસ cos કૌંસમાં sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y. હવે અહીંયા તમે જુઓ પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજામાં cos ઋણ આવે અને વિધેય બદલાય નહીં, એટલે માઇનસ cos કૌંસમાં sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y. ઓકે, પ્લસ cos કૌંસમાં sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y. પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે જવાબ 0 આવે. બસ આ આપણો આન્સર. નેક્સ્ટ એમસીક્યુ નંબર 26 cos કૌંસમાં tan ઇન્વર્સ cos sin ઇન્વર્સ 1/2. હવે sin ની કિંમત 1/2 ક્યારે આવે? π/6 આગળ તમે ડાયરેક્ટ લખી શકો એમસીક્યુમાં. cos ની કિંમત π/6 ક્યારે આવે? √3/2, મતલબ cos π/6 √3/2 થાય. હવે આ tan ઇન્વર્સ છે એને આપણે cos ઇન્વર્સમાં કન્વર્ટ કરી દેવાના. તો tan નો મતલબ શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, રાઈટ? કાટનો ત્રિકોણ બનાવી દો. tan નો મતલબ થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ શું આવે વર્ગમૂળમાં? 3 + 4 એટલે √7 થાય. તો tan ઇન્વર્સને આપણે cosમાં ફેરવી દઈએ એટલે cos કૌંસમાં cos ઇન્વર્સ પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે cos અને cos ઇન્વર્સ ગયા એટલે 2/√7. બરાબર. ઓપ્શનમાં તમને અહીંયા 2/√7 નથી આપ્યું એટલે આપણે ચેક કરી લઈએ એક વખત રકમ. બરાબર છે. ઓકે, રકમમાં અહીંયા કોટ આપેલું છે. ઓકે, તો એક નાની મિસ્ટેક છે. રકમમાં અહીંયા કોટ આપ્યું છે એટલે હવે અહીંયા ચેન્જ આવશે એટલે આપણો જવાબ આપણને 100% મળશે. કોટ π/6 ની કિંમત શું થાય? √3. બરાબર. tan ની કિંમત √3 ક્યારે આવે? tan ઇન્વર્સ √3 ક્યારે થાય?
ટેનની કિંમત √3 આવે π/3 આગળ, અને cos π/3 કેટલા થાય? 1/2, બરાબર. તો આ તમારો જવાબ થઈ ગયો. ચલો ઓપ્શનમાં જોઈએ હવે. 1/2 છે, યસ, ડી આપણો જવાબ છે. એટલે એક રકમમાં અહીંયા કોસની જગ્યાએ કોટ છે. ક્લિયર? તો બધા વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે. હેલો સ્ટુડન્ટ્સ, ગુજકેટના લેક્ચરમાં તમારું સ્વાગત છે. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. હવે આ ક્વેશ્ચન નંબર 27, સાઇન ઇન્વર્સ -√3/2 પ્લસ કોસ ઇન્વર્સ કોસ 7π/6. તો સાઇન ઇન્વર્સ -√3/2 છે, એને આપણે લખી શકીએ માઇનસ સાઇન ઇન્વર્સ √3/2. સાઇનની કિંમત √3/2 ક્યારે બને? તો સાઇનની કિંમત √3/2 બને π/3 આગળ. ઓકે. હવે cos 7/6 એને આપણે કન્વર્ટ કરી દઈએ. cos ઇન્વર્સ cos 7π/6. cos ઇન્વર્સ cos 7π/6 ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ cos 7π/6 ને પાઈ પ્લસ π/6 લખાય. હવે પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ, ત્રીજામાં cos ઋણ આવે એટલે માઇનસ cos π/6. cos ઇન્વર્સમાં માઇનસ હોય તો પાઈ માઇનસ cos ઇન્વર્સ થઈ જાય. પાઈ માઇનસ cos ઇન્વર્સ cos π/6. cos ઇન્વર્સ અને cos કેન્સલ થઈ જાય કેમ કે ખૂણો વિસ્તારમાં આવે છે. અહીંયા નહોતો આવતો એટલે આપણે ફેરવ્યું હતું. તો આ થશે 5π/6. તો રકમ આપણે લખીશું કે સાઇન ઇન્વર્સ -√3/2 પ્લસ cos ઇન્વર્સ cos 7π/6. તો અહીંયા તમને મળ્યું, આની કિંમત તમને મળી -π/3, આની કિંમત મળી 5π/6. તો લસા આવશે 6, -2π પ્લસ 5π એટલે કે 3π/6, એટલે કે π/2 તમારો આન્સર છે. ઓકે, ઓપ્શનમાં π/2 એ ઓપ્શન. 28 નંબર, જો x + 1/x બરાબર 2 હોય તો સાઇન ઇન્વર્સ x બરાબર કેટલા? x + 1/x બરાબર 2 છે, 2 ને 1 + 1 લખાય એટલે એનો મતલબ એવો થયો કે x ની કિંમત 1 આવશે. આપણે શોધવાનું છે સાઇન ઇન્વર્સ x, એટલે કે સાઇન ઇન્વર્સ 1. સાઇન ઇન્વર્સ 1 એટલે π/2 આવે. આ આપણો જવાબ, એટલે તમારો જવાબ બી આવશે. 29 નંબર, cos ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ y વત્તા cos ઇન્વર્સ z બરાબર 3π. તો xy પ્લસ yz પ્લસ zx ની કિંમત કેટલી? તો આપણે એવું કરીએ કે cos ઇન્વર્સનો વિસ્તાર 0 થી π છે, રાઈટ? એટલે cos ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ y બરાબર cos ઇન્વર્સ z એના બરાબર π ધારી લઈએ. તો π વત્તા π થઈ ગયું ને 3π. તો x બરાબર શું થશે? x, y અને z ની કિંમત શું આવે? cos π. cos π ની કિંમત શું થાય? -1. આપણે શોધવાનું શું છે? xy પ્લસ yz પ્લસ zx. xy પ્લસ yz પ્લસ zx. xy ની કિંમત -1, x ની કિંમત -1, y ની કિંમત -1, z ની કિંમત -1, બધાની કિંમત -1 છે. એટલે 1 + 1 + 1 એટલે જવાબ આવે 3. એકદમ ઇઝી. તો આ રીતે તમે કિંમત ધારીને દાખલો કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સાઇન ઇન્વર્સ સાઇન 4 ની કિંમત. મોસ્ટ IMP. ઓકે, ખાસ આની ઉપર ફોકસ કરજો. આ આવડી ગયું તમને તો તમને JEE દાખલાઓ પણ સારી રીતે આવડશે, બરાબર? સૌપ્રથમ 4 છે. 4 એટલે સાઇન ઇન્વર્સના વિસ્તારમાં નથી આવતા. સાઇન ઇન્વર્સનો વિસ્તાર શું છે? સાઇન ઇન્વર્સનો વિસ્તાર એ -π/2 થી +π/2 છે. -π એટલે 3.14 ભાગ્યા 2 એટલે -1.57 થી +1.57. એમાં આ કિંમત આવતી નથી. તો આપણે એને ફેરવવા માટે શું કરવું પડશે? તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીંયા તમને 4 આપેલા છે, બરાબર છે? તો સૌ પ્રથમ તમારે અહીંયા 4 જે છે આની અંદર તમારે લાવવાના છે. તો પાઈની કિંમત 3.14 છે, આની નજીક 4 આવે, રાઈટ? તો પાઈ ઓછા 4 કરીએ તો કેટલા થાય? 3.14 ઓછા 4 એટલે 0.86. મતલબ એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવે છે.
માઇનસ પાઈ બાય ટુથી પ્લસ પાઈ બાય ટુમાં આવે અને 4 માઇનસ પાઈ પણ આવે, 4 માઇનસ પાઈ પણ આવે, બરાબર, બંને આવે છે. તો હવે આપણે કઈ કિંમત લેવી? તો એની માટે રકમમાં આપ્યું છે કે સાઇન ઇન્વર્સ સાઇન 4, રકમ છે સાઇન ઇન્વર્સ સાઇન 4. આપણે જાણીએ છીએ કે સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા થાય. તો આ સાઇન 4 છે એને આપણે સાઇન પાઈ માઇનસ 4 લખી શકીએ. તો પાઈ માઇનસ 4 એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવે છે એટલે સાઇન ઇન્વર્સ અને સાઇન કેન્સલ થઈ જાય. પાઈ માઇનસ 4 જવાબ, કારણ પાઈ માઇનસ 4 એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવે છે. બસ આ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? હેલો સ્ટુડન્ટ્સ, મેથ્સ ઝોનમાં તમારું સ્વાગત છે. હું છું યોગેશ સર, મેથેમેટિક્સ એક્સપર્ટ. આ વિડીયોમાં આપણે MCQ નંબર 31 થી શરૂઆત કરીશું. MCQ નંબર 31 છે, જો કોટ ઇન્વર્સ x માઇનસ કોટ ઇન્વર્સ y બરાબર 0 હોય તથા કોસ ઇન્વર્સ x વત્તા કોસ ઇન્વર્સ y બરાબર પાઈ બાય 2 હોય તો x પ્લસ y કેટલા થશે? તો રકમમાં આપેલું છે કોટ ઇન્વર્સ x બરાબર કોટ ઇન્વર્સ y. આ સમીકરણ પરથી ખબર પડી જાય. એટલે એનો મતલબ એવો થયો કે x બરાબર y છે. હવે અહીંયા તમને એવું આપ્યું છે કે કોસ ઇન્વર્સ x વત્તા કોસ ઇન્વર્સ y બરાબર પાઈ બાય 2. કોસ ઇન્વર્સ x વત્તા કોસ ઇન્વર્સ y બરાબર પાઈ બાય 2. આપણે y ની જગ્યાએ x મૂકી દઈએ એટલે 2 કોસ ઇન્વર્સ x બરાબર પાઈ બાય 2. એટલે કોસ ઇન્વર્સ x બરાબર પાઈ બાય 4. એટલે x બરાબર કોસ પાઈ બાય 4 એટલે કે 1/√2 અને x બરાબર y જ થવાનું. તમારે શોધવાનું છે x વત્તા y એટલે 1/√2 પ્લસ 1/√2 એટલે કે 2/√2. એનો જવાબ આવે √2. ક્લિયર? 32 નંબરનો MCQ, સાઇન ઇન્વર્સ x વત્તા સાઇન ઇન્વર્સ y વત્તા સાઇન ઇન્વર્સ z બરાબર 3π/2. રકમમાં આપેલું છે કે સાઇન ઇન્વર્સ x વત્તા સાઇન ઇન્વર્સ y વત્તા સાઇન ઇન્વર્સ z બરાબર 3π/2. 3π/2 આપણે 3 ભાગ કરી દઈએ, π/2 પ્લસ π/2 પ્લસ π/2 થઈ ગયું 3π/2. તો f(1) બરાબર 2 આપેલા છે, f(p + q) બરાબર f(p) f(q) છે. તો આ પદની કિંમત તમારે શોધવાની છે. તો મેં અહીંયા 3π/2 ના 3 ભાગ કરી દીધા એટલે મને સાઇન ઇન્વર્સ x ની કિંમત, સાઇન ઇન્વર્સ y ની કિંમત, સાઇન ઇન્વર્સ z ની કિંમત π/2 મળશે. એટલે x ની કિંમત, y ની કિંમત અને z ની કિંમત સાઇન π/2 એટલે કે 1 આવશે. ઓકે, હવે આપણે શોધવાનું શું છે? 1 આવેલા છે એટલે 1 ની ગમે તેટલી ઘાત 1 જ થાય. એટલે આપણે ડાયરેક્ટ પદ લખી દઈએ x(f(1) પ્લસ y(f(2) પ્લસ z(f(3) માઇનસ x પ્લસ y પ્લસ z છેદમાં x(f(1) પ્લસ y(f(2) પ્લસ z(f(3). xyz ની કિંમત મૂકી દઈએ 1 પ્લસ 1 પ્લસ 1 માઇનસ 3/1 પ્લસ 1 પ્લસ 1 એટલે ડાયરેક્ટ 3 જ થાય. 3 માઇનસ 1 ઇક્વલ ટુ 2 આવે આન્સર. 3/3 એટલે 1. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 33 કે જો x બરાબર sin 2 tan ઇન્વર્સ 2 અને y બરાબર 1/2 sin 1/2 tan ઇન્વર્સ 4/3 તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે? સૌ પ્રથમ આપણે પહેલા પદનું સાદુરૂપ આપીશું. તો tan ઇન્વર્સ 2 બરાબર આપણે આલ્ફા ધારી લઈએ એટલે tan આલ્ફાની કિંમત 2 આવે. તો x બરાબર sin 2 tan ઇન્વર્સ 2 બરાબર એટલે કે sin 2 આલ્ફા મળે. sin 2 આલ્ફાનું સૂત્ર 2 tan આલ્ફા અપોન 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા, રાઈટ? હવે tan આલ્ફાની કિંમત આપણી પાસે 2 છે એટલે x બરાબર 2 ગુણ્યા 2 છેદમાં 1 વત્તા 2નો વર્ગ 4 એટલે 4/5 આવે. આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. હવે બીજું પદ શું આપેલું છે? y બરાબર 1/2 sin 1/2 tan ઇન્વર્સ 4/3 બરાબર. તો tan ઇન્વર્સ 4/3 બરાબર આપણે બીટા ધરી લઈએ. tan ઇન્વર્સ
4/3 બરાબર બીટા ધારી લઈએ એટલે tan બીટાની કિંમત 4/3 આવે, રાઈટ. હવે રકમ શું આપી છે? y બરાબર sin 1/2 tan ઇન્વર્સ 4/3 બરાબર sin β/2. sin β/2 નું tan વાળું સૂત્ર તો એ તો આપણી પાસે નથી, વર્ગનું સૂત્ર છે, હે ને? તો y નો વર્ગ કરી દઈએ તો sin સ્ક્વેર β/2 આવે. sin સ્ક્વેર β/2 નું સૂત્ર છે 1 - cos β/2, રાઈટ. cos બીટા શું થાય? તો tan બીટા 4/3 છે, tan બીટા 4/3 છે, તો આ 5 આવશે. તો cos બીટાની કિંમત કેટલી આવે? 3/5/2, એટલે 5 - 3/10 એટલે 1/5, એટલે y નો વર્ગ 1/5 આવે છે. પરિણામ નંબર 2 આપી દઈએ. 1 અને 2 પરથી આપણે કહી શકીએ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે x બરાબર 4y² થાય. હું આને 4 વડે ગુણી નાખું ને એટલે મને 4/5 મળે, એટલે આગળનું પદ મળી જાય. ઓકે, તો ખ્યાલ આવી ગયો છે બધા વિદ્યાર્થીઓને. હેલો સ્ટુડન્ટ્સ, ગુજકેટના એમસીક્યુમાં આગળ વધીએ. 34 નંબરનો એમસીક્યુ છે કોસેક tan ઇન્વર્સ cos cot ઇન્વર્સ sec sin ઇન્વર્સ a બરાબર ખાલી જગ્યા. તો સૌપ્રથમ આપણે આ જે sin ઇન્વર્સ છે એને sec ઇન્વર્સમાં ફેરવવું પડે. તો રકમ આપી છે કોસેક tan ઇન્વર્સ cos cot ઇન્વર્સ sec sin ઇન્વર્સ a. તો સાઇનને આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. સાઇનનો મતલબ થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આ આવશે √1 - a². ઓકે, તો એ સાઇન ઇન્વર્સને આપણે સેક ઇન્વર્સમાં ફેરવી દઈએ તો શું મળશે આપણને? કોસેક tan ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક tan ઇન્વર્સ cos cot ઇન્વર્સ sec ઇન્વર્સ કર્ણ ભાગ્યા પાસેની બાજુ. હવે sec અને sec ઇન્વર્સ ગયા, બરાબર. કોસેક tan ઇન્વર્સ cos cot ઇન્વર્સ 1/√1 - a². ફરી તમે કાટકોણ ત્રિકોણ બનાવી દો. કોટનો મતલબ શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો આ કેટલા આવશે? √2 - a². તો કોસેક tan ઇન્વર્સ cos ઇન્વર્સ cosનો મતલબ શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos અને cos ઇન્વર્સ કેન્સલ થઈ જશે, એટલે કોસેક tan ઇન્વર્સ 1/√માં કોસેક tan ઇન્વર્સ 1/√2 - a². બરાબર. હવે આપણે આ જે tan ઇન્વર્સ છે એનું કાટકોણ ત્રિકોણમાં દઈએ. tanનો મતલબ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો કર્ણ શું થાય? √3 - a². તો એને આપણે કોસેકમાં ફેરવી દઈએ તો કોસેક ઇન્વર્સમાં કન્વર્ટ કરી દઈએ. કર્ણ ભાગ્યા સામેની બાજુ, તો કોસેક અને કોસેક ઇન્વર્સ કેન્સલ, એટલે √3 - a². બસ આ આપણો જવાબ થઈ ગયો. 35 નંબરનો એમસીક્યુ cot સ્ક્વેર 1/2 cos ઇન્વર્સ 2/3. તો પહેલા cos ઇન્વર્સ 2/3 બરાબર થીટા ધારી લો. તો cos થીટાની કિંમત કેટલી આવે? 2/3. ચલો આમાં કિંમત મૂકી દો. cot સ્ક્વેર 1/2 cos ઇન્વર્સ 2/3 બરાબર cot સ્ક્વેર θ/2. હવે cot સ્ક્વેર θ/2 નું સૂત્ર શું? તો tan સ્ક્વેરનું 1 - cos / 1 + cos. તો cot સ્ક્વેરનું શું થઈ જાય? ઊંધું 1 + cos θ / 1 - cos θ. cos θની કિંમત 2/3 છે, એટલે 1 + 2/3 / 1 - 2/3. 3 લસા લઈએ તો 3 + 2 / 3 - 2, એટલે તમને જવાબ મળે 5. ક્લિયર? નેક્સ્ટ એમસીક્યુ છે 4 sin ઇન્વર્સ x + 3 cos ઇન્વર્સ x = 2π.
4 સાઇન ઇન્વર્સ એક્સ વત્તા 3 કોસ ઇન્વર્સ એક્સ બરાબર 2π. તો આપણે આને બે ભાગ કરી દઈએ. 3 સાઇન ઇન્વર્સ એક્સ વત્તા 3 કોસ ઇન્વર્સ એક્સ વત્તા સાઇન ઇન્વર્સ એક્સ. હવે આ બંનેમાંથી 3 કોમન. સાઇન ઇન્વર્સ વત્તા કોસ ઇન્વર્સ એટલે π/2. સાઇન ઇન્વર્સ એક્સ ને કરતા બનાવીએ તો 2π - 3π/2. એટલે કે π/2 આવે. તો x બરાબર sin π/2. sin π/2 કેટલા થાય? 1. હા, આપણો જવાબ. એના પછી π થી 2π એક્સની કિંમત π થી 2π ની વચ્ચે હોય તો cos ઇન્વર્સ cos x નો જવાબ શું આવશે? બરાબર. તો cos ઇન્વર્સ અને cos ક્યારે મળે? કેન્સલ ક્યારે થાય? જ્યારે આ વિસ્તારમાં હોય ત્યારે. તો cos ઇન્વર્સનો વિસ્તાર તો 0 થી π છે અને અહીંયા π થી 2π આપ્યું છે. તો આપણે આને આ રીતે કન્વર્ટ કરી દઈએ પહેલાં π થી 2π. હવે આપણે -x કરી દઈએ પહેલાં. તો -π અસમતા બદલાઈ જાય એટલે -x નથી આવતો જવાબ. બરાબર. x તો આવતો નથી. તો હવે આ 2π - x ને 2π + x. ચલો બંને બાજુ 2π ઉમેરી દઈએ. તો 2π - x ની કિંમત 0 થી π માં આવે છે. ચેક કરી જુઓ. એટલે વિસ્તારમાં આવી ગઈ. રાઈટ. તો હવે આપણે આને આમ લખી શકીએ કે cos ઇન્વર્સ cos x બરાબર cos ઇન્વર્સ કોસની જગ્યાએ cos 2π - x લખાય. ચોથામાં cos ધન જ આવે. cos ઇન્વર્સ અને cos કેન્સલ કરી શકાય કારણ કે 2π - x એ cos ઇન્વર્સના વિસ્તારમાં આવે છે. બરાબર. ક્લિયર? ખ્યાલ આવી ગયો હશે બધા વિદ્યાર્થીઓને. ગુજકેટના એમસીક્યુમાં આગળ વધીશું. 38 નંબરનો એમસીક્યુ સાઇન ઇન્વર્સ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ x નો ઉકેલ ગણ ખાલી જગ્યા છે. તો સાઇન ઇન્વર્સ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ x આપેલું છે. આપણી પાસે કોટી પ્રતિનિધિનું સૂત્ર છે, એનો ઉપયોગ કરીએ આપણે. બરાબર. તો સાઇન ઇન્વર્સ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોસ ઇન્વર્સની જગ્યાએ π/2 - સાઇન ઇન્વર્સ x લખાય. બંને બાજુ સાઇન ઇન્વર્સ x ઉમેરી દઈએ તો 2 સાઇન ઇન્વર્સ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 સાઇન ઇન્વર્સ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2 એટલે સાઇન ઇન્વર્સ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4. રાઈટ. એટલે કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન π/4. સાઇન π/4 એટલે શું થાય? 1/√2. સાઇનનો વિસ્તાર તમને ખબર છે -1 થી 1 હોય એટલે -1 થી 1/√2 આવે. એટલે x બિલોંગ્સ ટુ -1 થી 1/√2. બરાબર. 1/√2 થી નાના પણ ક્યાં સુધી? -1 સુધી. બરાબર છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે tan ઇન્વર્સ 1 પ્લસ tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3 IMP MCQ છે. ખાસ ધ્યાન આપજો. tan ઇન્વર્સ 1 પ્લસ tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3. પહેલા બે પદ આપણે જોઈએ તો 1 અને 2 એનો ગુણાકાર તમે કરો. 1 × 2 એટલે 2 આવે. 1 થી મોટો આવે. એટલે જો xy 1 કરતાં મોટા હોય તો π પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 - xy વત્તા tan ઇન્વર્સ 3. તો શું મળશે તમને? π વત્તા tan ઇન્વર્સ -3 વત્તા tan ઇન્વર્સ 3. હવે tan ઇન્વર્સમાં માઇનસ કોમન આવશે એટલે π - tan ઇન્વર્સ 3 પ્લસ tan ઇન્વર્સ 3. tan ઇન્વર્સ 3 કેન્સલ થઈ જાય એટલે જવાબ શું મળે? π. ક્લિયર? નેક્સ્ટ MCQ સાઇન ઇન્વર્સ સાઇન 5 રેડિયન ગ્રેટર ધેન x² + x² - 4x નો ઉકેલ ગણ ખાલી જગ્યા છે. તો પહેલાં તો 5 રેડિયન એ કયા ચરણમાં છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો 1 ડિગ્રી 1 રેડિયન એટલે 57 ડિગ્રી થાય. એટલે 5 રેડિયનની કિંમત છે એ 57 × 5 એટલે 200
ની આજુબાજુ આવે, 230 ની આજુબાજુ, એટલે મતલબ 270 થી નાના, એટલે 270, એક જ મિનિટ, 57 ગુણ્યા 5, 205 સીતા 35, બરાબર, અને પાયો પાયો 25, એટલે 270 થી ઉપર જશે, એટલે ચોથું ચરણ આવશે, બરાબર. તો 5 રેડિયન એ ચતુર્થ ચરણમાં છે. ઓકે, તો હવે સાઇન ઇનવર્સ સાઇન 5 રેડિયન બરાબર સાઇન ઇનવર્સ સાઇન, તો આને આપણે આવું લખી શકીએ, સાઇન 2π માઇનસ થીટા તો માઇનસ થઈ જાય, રાઈટ. તો આને આપણે લખી શકીએ પાઈ માઇનસ 2π, સાઇન 2π માઇનસ 5 એટલે માઇનસ સાઇન 5, આ માઇનસ અહીંયા આપી દઈએ એટલે ખૂણો ઋણ થઈ જાય, એટલે 5 માઇનસ 2π થઈ જાય. હવે સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ ક્યારે થાય? વિસ્તારમાં હોય ત્યારે. તો આ કેન્સલ થઈ જશે કેમ કે વિસ્તારમાં આવે છે, બરાબર. 5 માઇનસ 2 ગુણ્યા 3.14 તમે કરો એટલે 5 માઇનસ 6.28 એટલે માઇનસ 1.28, એટલે માઇનસ 1.57 થી પ્લસ 1.57માં આવી જાય, એટલે સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવે છે, મતલબ કે આની કિંમત 5 માઇનસ 2π આવે. હવે આપણને રકમ શું આપી છે કે સાઇન ઇનવર્સ સાઇન 5 રેડિયન ઇઝ ગ્રેટર દેન x² માઇનસ 4x. તો આની કિંમત આપણને મળી 5 માઇનસ 2π ગ્રેટર દેન x² માઇનસ 4x. બંને બાજુ આપણે 4 ઉમેરી દઈએ એટલે 9 માઇનસ 2π ગ્રેટર દેન x² માઇનસ 4x પ્લસ 4. 4 કેમ ઉમેર્યા? પૂર્ણ વર્ગ બનાવવા માટે. એટલે x માઇનસ 2નો વર્ગ લેસ દેન 9 માઇનસ 2π. એટલે એનો મતલબ કે x માઇનસ 2નો માનાંક એ લેસ દેન વર્ગમૂળમાં 9 માઇનસ 2π આવે. ઓકે, તો ઓપ્શનમાં તમને આપેલું છે માનાંકમાં x માઇનસ 2 લેસ દેન વર્ગમૂળમાં 9 માઇનસ 2π. એ ઓપ્શન તમારો જવાબ છે. ઓકે, આગળ વધીશું. MCQ નંબર 41, cos ઇનવર્સ 1/√2 cos 9π/10 માઇનસ sin 9π/10 ની મુખ્ય કિંમત ખાલી જગ્યા છે, બરાબર. તો cos ઇનવર્સ 1/√2 કૌંસમાં cos 9π/10 માઇનસ sin 9π/10, બરાબર. ચલો હવે 1/√2 ને આપણે ગુણી નાખીએ. 1/√2 ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ, બરાબર. તો cos 9π/10 cos π/4, અહીંયા cos ઇનવર્સ છે ને એટલે cosનું સૂત્ર બનાવી દઈએ, માઇનસ sin 9π/10 sin π/4 એટલે 1/√2 થશે, બરાબર. તો સૂત્ર બની ગયું cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા, એટલે કે cos આલ્ફા પ્લસ બીટાનું. તો cos ઇનવર્સ cos 9π/10 પ્લસ π/4 ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ cos, લસા આવશે 20, એટલે અહીંયા 2 ગુણાય, 9 દુ 18, અને અહીંયા 5 ગુણાય, તો 18 ને 5 23, એટલે cos ઇનવર્સ cos 23π/20. એ વિસ્તારમાં આવતા નથી, તેને વિસ્તારમાં લાવવા માટે આપણે cos ઇનવર્સ cos આને લખી શકીએ પાઈ માઇનસ 20માંથી 23π/20 છે, બરાબર છે. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોવું પડશે. એક 17π/20 છે, એક 3π/20 છે, એક 7π/20 છે, બરાબર, અને એક પણ નહીં. ઓકે, તો આપણે આનું સાદુરૂપ આપવાનું તો પાઈ પ્લસ કરીશું તો 3π/20 આવે, પણ પાઈ પ્લસમાં માઇનસ થઈ જશે. ધારો કે હું અહીંયા પાઈ પ્લસ કરું 3π/20, બરાબર છે, તો માઇનસ આવશે. cos પાઈ પ્લસ એટલે માઇનસ થઈ જશે. એટલે અહીંયા આપણે એની જગ્યાએ એવું કરીએ કે 2π માઇનસ કરીએ, વિસ્તારમાં લાવવા પડશે આપણે, એટલે 2π માઇનસ કરીએ. 2π માઇનસ તો 20 દુ 40, એટલે 17π/20, 40માંથી 17 જાય એટલે 23 આવી જાય. એટલે cos ઇનવર્સ cos
17π/20 17π/20 એ વિસ્તારમાં આવી જાય એટલે 17π/20 તમને જવાબ મળે. પણ ઓપ્શનમાં છે ખરી 17π/20? હા, તો બી ઓપ્શન તમારો જવાબ છે. ઓકે. ત્યારબાદ સમીકરણ tan ઇન્વર્સ x માઇનસ cot ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ 2 માઇનસ x નો ઉકેલ ગણ ખાલી જગ્યા છે. ઉકેલ ગણ એટલે x ની કિંમત, બરાબર. તો અહીંયા તમને અંતરાલ આપેલો છે. જો અંતરાલ આપેલો હોય તો પછી તમે આના પ્રદેશનો ઉપયોગ કરો. તો તમને ખબર જ છે કે tan ઇન્વર્સ અને cot ઇન્વર્સનો પ્રદેશ, tan ઇન્વર્સ અને cot ઇન્વર્સનો પ્રદેશ તો r છે, રાઈટ. એની x બિલોંગ્સ ટુ r જ આવશે. આના માટે x બિલોંગ્સ ટુ r જ આવવાનું. એટલે આની વાત કરીશું આપણે cos ઇન્વર્સ. તો cos ઇન્વર્સનો પ્રદેશ શું થશે? -1 થી 1. બંને બાજુ 2 બાદ કરી દઈએ. બંને બાજુ માઇનસ વડે ગુણી દઈએ. એટલે x ની કિંમત 1 થી 3 ની વચ્ચે આવે. એ તમારો જવાબ આવશે x બિલોંગ્સ ટુ 1 to 3. 43 cos કૌંસમાં 2 cos ઇન્વર્સ પ્લસ સાઇન ઇન્વર્સ જ્યાં x બરાબર 1/5. તો cos કૌંસમાં 2 cos ઇન્વર્સ x વત્તા સાઇન ઇન્વર્સ x. તો આપણે આના 2 ભાગ કરી દઈએ. cos ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x વત્તા સાઇન ઇન્વર્સ x. 2 ભાગ એટલા માટે કર્યા કેમ કે આપણે આનું કોટી પ્રતિવિધિનું સૂત્ર જાણીએ છીએ, બરાબર. cos ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x એટલે π/2. π/2 પ્લસ cos ઇન્વર્સ એટલે વિધેય બદલાઈ જાય. cosનું શું થશે? માઇનસ સાઇન cos ઇન્વર્સ x. તો આપણે આ cos ઇન્વર્સ x ને સાઇન ઇન્વર્સમાં ફેરવી દઈએ, જે મેં તમને સૂત્ર ભણાવ્યા. સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - x². સાઇન અને સાઇન ઇન્વર્સ કેન્સલ થઈ જાય. ચલો x બરાબર 1/5 મૂકી દો. 25 માંથી 1 જશે એટલે 24/25. 24 એટલે 4 × 24 એટલે 2√6 અને 25નું વર્ગમૂળ એટલે 5. ક્લિયર? ખ્યાલ આવી ગયો હશે